નવસારીના ખત્રીવાડ ખાતે આવેલા પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશ અને નવસારી શહેર ખાતે પણ જન્માષ્ટમીનો ઉત્સવ રંગેચંગે ઉજવાય છે, ત્યારે ખત્રીવાડમાં આવેલા 115 વર્ષથી પણ જૂના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પણ ગતરોજ 24 કલાકની સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભજન કીર્તન રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ 12 વાગ્યે કૃષ્ણ જન્મ બાદ કાનુડાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આરતી કરી, કેક કાપી, 56 ભોગ ધરાવી અને મટકી ફોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મહોલ્લાના વડીલો, બાળકો તેમજ અન્ય જ્ઞાતિના લોકોએ પણ આ કાર્યક્રમમાં રંગેચંગે ભાગ લીધો હતો અને સૌએ સાથે મળી ગરબાની રમઝટ બોલાવી જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ જ રંગેચંગે અને ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં ઉજવ્યો હતો। જન્માષ્ટમી ઉત્સવ અમે દર વર્ષે ઉજવતા છે। આ ફેરી અમારી 24 કલાકની રાખવામાં આવી છે, ભજન કીર્તન સંધ્યા સાથે। તેમાં દરેક જ્ઞાતિજનો ઉપસ્થિત થતા હોય છે અને ત્યારબાદ આજ રોજ તારીખ 26/8/2024ના રોજ અહીંથી પૂર્ણા માતા મંદિરમાંથી કૃષ્ણ જન્મ ઉત્સવ અહીંથી અમે લક્ષ્મીનારાયણ મંદિરમાં પધરાવણી કરવા માટે લઈ જવાના છે અને દરેકને અમે આમંત્રણ આપીએ છીએ કે સૌ ભક્તજનો દર્શનનો લાભ લે। કેટલા વર્ષોથી આ જન્માષ્ટમીનો તહેવાર છે? લગભગ હું તો બહુ નાનો તો ત્યારથી જ, એટલે કે લગભગ 53 વર્ષ પહેલાં હું આ પ્રથા ચાલતી આવેલી છે સપ્તાહની। હર તરફ હૈ યે શોર